નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ 31મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ભોરિંગે ભોરિંગના લપકારા. નંદને અમૃતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાસડીઓ વેશભૂષામાં વાપરી છે અને નાટ્ય વિદ્યાની બાકીની સઘળી જવાબદારીઓ અમૃતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે. છેલ્લા દિવસો દરમિયાન નંદને અસ્વસ્થ તબિયત હોવાનું પણ જાહેર કર્યું હતું. અમૃતે તે જાહેરાતનો સ્ફોટ કરીને સમજૂતી આપી હતી. આટલા બધા વરસ પછી કુખ ઉગડે છે એટલે કસોટે પડશે જ નહીં. નાહી ધોઈને સાજી નરવી ઉઠે એટલે નિરાંત. બીજું શું? સ્ત્રીનો અવતાર લીધો એટલે આવી પીડા તો ભોગવીએ છૂટકો ને. એક વહેલી પરોળે નંદની એ પીડાનો પણ સુખદ અંત આવ્યો. આસપાસના 10-20 ઘર સાંભળે એવી રીતે અમૃતે કાસાની થાળી ઉપર જોશપૂર્વક વેલણ પછાડ્યું. નંદને થયેલ પુત્ર પ્રસવની વથાઈ ગામ આખામાં પહોંચી વળી. નાટકનો પડદો ઓગાળતા આખું દ્રશ્ય બદલાઈ જાય એમ નંદના જીવન નાટકનું દ્રશ્ય બદલાઈ ગયું. આ નવા દ્રશ્યમાં નંદને આભાસાની સઘળી માલમત્તાની માલેકણ છે. હજી ગઈકાલ સુધી પોતે વારસ હોવાનો દાવો કરતી હતી એ સુલેખા આજથી વારસ મટી ગઈ છે. એ અને માનવંતી બંનેનું સ્થળ આ ઘરમાં સમાન કક્ષાનું નંદનના ભીખ્યા ટુકડા વડે જિંદગી પૂરી કરવાનું થઈ ગયું. અમૃતની સત્તા અને સાહેબી તો નંદન કરતાં અટકી વધી ગઈ. ગઈકાલ સુધી જે દલિયા તરીકે ઓળખાતો એને હવે દલ્લુભાઈ સિવાય બીજે નામે કોઈ સંબોધતું નથી. અને ઘર તેમજ પેઢીમાં હળ દૂધ થતું દલ્લુ હવે તો ઉપડ્યો ઉપડતો નથી. પુત્ર જન્મના સમાચાર જાહેર કર્યા પછી અમૃત તો થોડા દિવસમાં જસ પર ખાતે પોતાનો નવો હોદ્દો સંભાળવા ચાલી ગઈ છે. પણ નંદનને તબિયત નરમ છે એમ કહીને હજી થોડા દિવસ પિયરમાં પડ્યા રહેવાની સૂચના અમૃત આપતી ગઈ છે. અલબત્ત અમૃતની આ આસપાસની સુલતાની અંગે ગામના કેટલાક શંકાશીલ માણસોએ શંકા ઉઠાવી, પણ એ શંકા અમૃત સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં તાકાત નહોતી. માનો ન માનો, દાળમાં કાંઈક કાળું છે ખરું. પેઢીનો દલ્લો પચાવી પાડવાના ખેલ ખેલાયા લાગે છે. નહીતર આભાસાને ઘેર ઘોડિયું બાંધવાની આશા જ નહોતી. ત્યારે જાતે જન્મારે ક્યાંથી? પણ અમૃતની સમક્ષ તો લોકોએ અભિનંદન અને ખુશાલી જ વ્યક્ત કર્યા. બહુ રાજી થવા જેવું થયું બહેન. ધરમ પ્રતાપે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. નસીબ થોડા કોઈએ વેચી ખાધા છે. સુખ દુઃખના પણ દાયકા જ હોય છે. દુઃખનો દાયકો ગયો તે હવે સુખનો દાયકો બેઠો. આવી દોમ સાહેબીમાં શેર માટીની ખોટ હતી તે ભગવાને પૂરી કરી આપી. આવા સઘળા અભિનંદો ભેગા કરીને અમૃત રડતી આંખે એક જ ઉત્તર આપતી, બધું એ સાચું, પણ મારા મોટા ભાઈના પુણ્ય એટલા ઓછા કે આવું સુખ જોવા જીવતા ન રહ્યા. એના નસીબમાં દીકરાનું સુખ જોવું નહીં સર્જાયું હોય. અમૃતની આ ફરિયાદ માટે કોઈ આશ્વાસન આપનાર પણ મળી રહેતા. બહેન, એનું નામ જ પંચમકાળના એંધાણ. માણસ બધી પાતીનું સુખ તો ન જ પામે. બસ ગામ લોકોને મોયેથી અમૃત આટલું જ બોલાવવા માંગતી હતી. માત્ર એક ચતુર્ભુજ ગામ લોકોના સૂરમાં પોતાનો સૂર ન પુરાવ્યો એ હમણાં અમૃતના શબ્દોમાં આડો ફાટ્યો હતો. સુલેખાના વહીવટકાળ દરમિયાન
એને પેઢીમાંથી પાણી ચૂમડતા બધો રોષ અમૃત ઉપર ઉતારી રહ્યો હતો. આજ દિવસ સુધી તો ચતુર્ભજ અને અમૃત બંને સમદુખિયા જીવ હતા. બંને જણા પેઢીનો વારસો પચાવી પાડવા માટે સહસારી રીતે તેમજ વ્યક્તિગત રીતે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા અને બંનેને એમાં એકધારી નિષ્ફળતાઓ સાંપડતી રહી હતી. એને પરિણામે બંનેના પારસ્પરિક હિતો અને સંબંધોનો સંવેદ વધારે ને વધારે ગાઢ બનતો ગયો હતો. પણ એક ભૂમિકા એવી આવી ઊભી કે જેમાં બંનેના હિતો વચ્ચે વિસંવાદ ઉત્પન્ન થયો. અર્થ સાધનાની આજ સુધીની એકધારી નિયમિત નિષ્ફળતા પછી અમૃતે એમાં ઓચિંતી સફળતા સાંપડી. અમૃતની આ સફળતાને ચતુર્ભજ જીરવી ન શક્યો. કાં તો એ સફળતામાંથી પોતાનો હિસ્સો પડાવવાનો કે કાં તો પોતાના એક વખતના પ્રિય પાત્ર ઉપર વેડવાળવું એ નિશ્ચય કરીને ચતુર્ભજ અમૃત પાસે ગયો. રાતે મોડું થયું હોવા છતાં અમૃત પેઢીના કેટલાક ખાનગી ચોપડા તપસી રહી હતી. હમણાં એના ગૌરવર્ણ ચહેરાએ ઝડપભેર પોઢત્વ ધારણ કરવા માંડ્યું હતું. આંખોની નીચલી પાંપણોનો પ્રદેશ ઊંડો ગયો હતો અને ત્યાંથી શરૂ થઈને ઓઠના બંને બાજુના ખૂણાઓ સુધી ભરાવ ગાલોમાં એકેકી સુંદર કરચેલી વર્તાવવા માંડી હતી અને પરિણામે બંને ઓઠના ખૂણાઓની નીચે ડાળકીઓ પડતી હતી. એને લીધે અમૃતમાં ઠસ્સો વધારે દેખાતો હતો અને એ ઠસ્સામાં હડપચીને ઝૂલતો પ્રદેશ ઉમેરતો કરતો હતો. એમાં પણ જ્યારે એ કશુંક વાંચવા માટે નજર ઢાળીને બેઠી હોય ત્યારે તો ઉપરા ઉપરી 3 કરચલીઓ પડતી હડપચી અમૃતના માની જો હુકમી અને માર કણા મિજાજની ત્રિવિધ વાણી ઉચ્ચારી રહેતી. ઓરડામાં દાખલ થતી વેળા ચતુર્ભજે એ હડપ્પીની ત્રિવિધ સેહ અનુભવી, પણ એથી એણે જરાયે થડકો ન ખાધો. ઉલટાનું મનમાં એ બોલ્યું, જોયો તારો વોટ હવે બહુ બાયડી થામાં. ભૂલી લાગે છે હું તને સારી પોટ ઓળખું છું. દીકરાને મન જે મામો હોય એ માને. મન તો કકડીઓનો રમાડેલ ભાઈ જ હોય. ઠાલો મારા સામો મેજાજ કરવો મૂકી દે. ચતુર્ભજે આટલું વિચાર્યા પછી પણ અમૃતે ઊંચે ન જોયું ત્યારે ચતુર્ભજે ખોખારો ખાધો. છેક યૌવનકાળનો આ ચિરપરિચિત સંકેત અવાજ અત્યારે ઓચિંતો કાને પડતા પહેલાં તો અમૃત ચમકી, પણ તરત એને યાદ આવ્યું કે આજે મેં જ ચતુર્ભજને અહીં બોલાવ્યો છે એટલે એ આવીને સામે ઊભો છે એ સંકેત અવાજ સાંભળીને આજે પણ અમૃતનું હૈયું નાચી ઉઠ્યું. પણ આ ઉંમરે હવે એ હૈયાનો થનગનાટ મોઢા ઉપર વ્યક્ત કરવો ન શોભે એમ સમજીને એણે હસવા માટે પ્રસારણ પામેલ હોઠ ને ખૂણાઓને તરત સંકોચી લીધા. ગાલના એ સંકોચનને સ્થળે વર્ષો પહેલાં પડતા ગર્લ ચતુર્ભજને યાદ આવી ગયા. અત્યારે એ ગર્લની જગ્યાએ ઢાળકીઓ પડી ગઈ હતી. એ જોઈને ચતુર્ભજ જરા વિષાદ અનુભવી રહ્યો. એલા, તું તે ગામમાં વસે છે કે ગામ બહાર? અમૃતે આજે પણ શીર્ષતા પ્રમાણે જ બોલવાની શરૂઆત કરી. આટલા દિવસથી હું ગામમાં આવી ગઈ છું, પણ તું તો મોઢુંએ નથી બતાવતો. ભારે મૂંગો થઈ ગયો છો કાંઈ? હું તો સાવ સૂધો છું. અટાણે તો ફૂટી બદનામનોય નથી રહ્યો. ચતુર્ભજ કહ્યું, સોદો હોત તો આટલા દિવસમાં એકાદ વાર પણ આ ઘરને ઉંમરે ચડવાનું ટાણું જડ્યું હોત. ગામ આખું હરખ કરવા આવી ગયું, પણ તું તો શોનો હરખ? અરે વાહ રે મારા ચત્તુ! અમૃતે ઘણા વર્ષો પછી ચતુર્ભજને પોતે આપેલા લાડકા નામે સંબોધ્યો અને પછી જરા ઠપકાભર્યા અવાજે ઉમેર્યું, અજાણ્યું થઈ જવાની તારી ટેવ હજી ગઈ લાગતી નથી, પણ કાંઈ જાણતો ન હોઉં ત્યાં સુધી તો અજાણ્યો જ રહું ને. ગામ આખાને તો જાણ થઈ ગઈ. શેની?
મોટા ભાઈને ઘેર દીકરો આવ્યાની એ તો હું જાણું છું કે ભાઈને ઘેર દીકરો આવ્યો છે. એ તો મેં કીધીનું ધારી મૂક્યું તું. એમાં નવાઈ શું? તે તારે મન એનો કાંઈ હરખ જ નથી એમને? આટલે વર્ષે નંદને પેટ દીકરો, નંદને પેટે કે ઓલી ફૂબાવાળીને પેટે? ચતરભજ પહેલો ચાબુકો માર્યો. અમૃત ચોકી આ ચાબુકો એને ભારે ચમચમ્યો. જે વાત હજી સુધી નંદને પણ મેં જાણવા નથી દીધી એ કુબાવાળી વાત આ કાળ મૂર્ખાએ ક્યાંથી જાણી? આ પ્રશ્ન અમૃતને મૂંઝવી રહ્યો. અમૃતે નહોતું ધાર્યું કે એને આવો સીધો સચોટ સવાલ કરવામાં આવશે. અમૃતની છાતીના ધબકારા વધી ગયા. દીવાને અજવાળે પણ ચતરભજ જોઈ શક્યો કે અમૃતની આંખના ડોળા ચડક વળક ફરવા માંડ્યા છે. અમૃત ગમ ખાઈ ગઈ છે. ચાબખો તો આબાદ ફટકાર્યો છે. ચતરભજે વિચાર્યું, એ જ લાગણી છે આ એક કલપેટી. અમૃતે ઓરડાની ચારે ભીતો ઉપર આદત પ્રમાણે નજર ફેરવીને ખાતરી કરી લીધી કે ચતરભજે ઉચ્ચારેલું આ ભયંકર વાક્ય ભીતોનો એક પણ પથ્થર સાંભળી ગયો નથી. પાકે પાયે એટલી ખાતરી કરી લીધા પછી જ એની જીભ કાંઈક પણ બોલવા માટે સળ વળી શકી. એલા, તે હમણાં શું બાફી નાખ્યું એ તો જાણે છે? અમૃતે દમ મારવાની શરૂઆત કરી. હા હા, જાણું છું, બધું જાણું છું. રજે રજ વાત જાણું છું. જાણ્યા વિના તો હું બોલત જ ક્યાંથી? બીજો ચાબકો પહેલી વારના કરતાંય વધારે ચમચમાટી બોલાવે એવો હતો. અમૃતનું જીગર નહોતું કે એ બોલ ઝેરવી શકે, પોતે આખા ગામની આંખમાં ધૂળ નાખી શકી. આ એક જ માણસને હું આંજી ન શકી. આ એક જ મારી બાજી ઊંધી વાળશે, અને તે પણ બીજું કોઈ નહીં. ને મારા દીધેલા જ રોટલા ખાઈને મોટો થયેલો બે દોકડાનો આ વાણોતર મારી સામે ચાલવાની હિંમત કરી જાય? અમૃતને ડાહોડાટ ચાટી ગઈ. એણે મનમાં વિચાર્યું કે હવે તો આડે લાકડે આડો વહેર પાડ્યા વિના છૂટકો જ નથી. મુનિ મારી આડે આવશે તો એને પણ ઉખેડી નાખતા વિચાર કરવા નહીં રોકાઉં. સઘળી હિંમત એકઠી કરીને એણે ચતરભજને ધમકી આપી. એલા બહુ, હવે લવારો કર્યો છે તો તારી જીભ ખેંચી કાઢીશ. બેહો બેહો, હવે બહુ બોલતા શીખ્યા છો તે હું જાણું છું. જો મોટા જીભ ખેંચવાવાળા ન જોયા હોય તો? ચતરભજે એવા તો ઠઠિયાભર્યા અવાજમાં જવાબ વાળ્યો કે અમૃત તો ડઘાઈ જ ગઈ. આ જોરુકા મુનિમ પાસે મારી એક પણ કારી નહીં જ ફાવે કે શું? એવા અદેશાથી એ નરમ ઘેંસ જેવી થઈને બોલી. પણ તું અડદને મગ ભેગા છે બરડે રાખ, પછી તો મારે ન છૂટકે બોલવું જ પડે ને. હાથે કરીને તું. પણ મેં એમાં ખોટું શું કીધું ભલા? પણ તું શું બોલ્યો એનું તને ભાન છે? હા છે. ભાન વિના આવી વાત થોડી કરાય. સી વાત? ઓલી કુબાવાળી વાત, બીજી કઈ? ફરી અમૃત ધાજી. આ માણસ એ વાતનો સગડ જ નહીં મેલે કે શું? એવી ખોટે ખોટી વાત કરતા જરાય શરમતું નથી? કોકની આબરૂ પાડતા જરાય વિચાર નથી થતો? આબરૂનો વિચાર તો મારે નહીં પણ તમારે જ કરવાની જરૂર હતી. આબરૂ વાલી હોત તો આવું કામ કરવાનું તમને સૂઝ્યું જ ન હોત. અમૃતને હવે તો ખાતરી થઈ ચૂકી કે આ માણસની આંખમાં દૂર નહીં નાખી શકાય. આ એક જ માણસ મને માથા ભારે મળ્યું. આ દેવને તો રીઝવવામાં જ ભલી વાર છે. જો એ રૂઠ્યા તો ભારે ભૂંડા થશે. એને છંછેડવામાં હું સાર નહીં કાઢું. જિંદગીભર આ માણસને રીઝવીને જ મેં સઘળું કામ કરાવ્યું છે. તો હવે
જાતે જન મારે એની સાથે બગાડવામાં હું લાભ નહીં કાઢું. નાહક એક દુશ્મન શા માટે ઊભો કરવો? અમૃતનો બધો રસ ઉછળી ગયો. ઊંચે ચડી ગયેલા ભવા નીચે ઉતરી ગયા. મોની તંગ બનેલ કરચલીઓ આપમેળે જ ઢીલી પડી ગઈ અને એની જગ્યાએ વર્ષો પહેલાંની હસમુખી રેખાઓ હસી રહી. બોલી, ચતુ તું તો સોમાં સંસર્વ છે. હું તારા જેવો ભરાડી માણસ મેં હજી સુધી નથી જોયું. આ શબ્દ પોઢત્વને આરે પહોંચેલી અમૃત નહોતી બોલતી, પણ કુમારીએ વટાવીને યૌવનમાં પ્રથમ પગલાં માંડતી વેળા બારડી જવા મર્દે ને જો હુકમી કરી શકી પોતાના નિર્કુશ મર્દ ઉપર વતની ગરજ સારી એવા જોમભર્યા પુરુષ માટે તલસતી અમૃતનો એ શબ્દ હતા. આવી જાતના ભારડી પુરુષના તલસાટને કારણે જ અમૃત પોતાના સીધા સાદા અને સુકુમાર પતિને પાટો મારીને પિયર નાસી આવેલી ચતરભજમાં એણે એ જવા મરતી જોઈ, જંગલિયત જોઈ. એવી જંગલિયત માટે તો અમૃત આજ દિવસ સુધી ફાફા મારતી હતી. ચતરભજમાં એને પૂરો જંગલી આદમી જડી રહ્યો. કહેવાતી શિષ્ટતા કે સભ્યતાનો એ પણ રંદો લાગ્યા વિનાના બરછટ બાવળિયા જેવો, એક ઘાને બે કટકા કરે એવો બાહોશ, મૃદુતા, રુજુતા કે નાજુકતાપણાનું જેનામાં નામ ન મળે, આવા પુરુષની પૂજા કરવામાં, એને પગે પડવામાં, એના પર જીવનની ન્યોછાવરી કરી જવામાં અમૃતે ધન્યતા અનુભવી હતી. અત્યારે પણ તારા જેવો ભારડી માણસ મેં હજી સુધી નથી દીઠો. એમ કહેતી વેળા અમૃતની આંખો સમક્ષ એ જ ભર જુવાન વયનો ચતુર્ભજ ઊભો હતો. પેઢીના સઘળા વણોતરો પોતાની કરડાકી વડે દાટતો અને ડામતો. અત્યારે અમૃતે ધાર્યું હતું કે પોતે કરેલી આ પ્રસિદ્ધિથી ચતુર્ભજ રીસશે અને મારા કરેલા કૌભાંડમાં ભાગીદાર બનશે. પણ ચતુર્ભજ આજે જુદો નિર્ણય કરીને આવ્યો હતો. બોલ્યો, બારડી થયા વિના તો કુબાની ભાળ મને ક્યાંથી લાગી હોત? એલા, હજી એ વાતનો સગડ નહીં મેલે કે શું કામ મેલું? તમે આ પેઢીને પચી પાડવાનો સગડ હજી મેલો છો તે મને શિખામણ આપવા નીકળ્યા છો? એ તો વાતનો તારે ગામ ગોકીરિયો કરવો છે. શું વિચાર છે? હા, જરૂર પડે તો કદાચ કરવુંય પડે. આ તો તમે ફૂલ કુબાડીને પથ્થર તારવવા જેવું કરો છો. આ અમૃતમાં તાકાત છે ફૂલને ડૂબાડવાની ને પથ્થરને તારવવાની. આ એક શું આવા તો 21 ફૂલ તારી નજર સામે ડૂબાડી દીધા ને ઘણાએ પથ્થરને તરતા કરી દીધા. પણ હવે આ એક પથ્થર તો નહીં જ તરાવી શકો ગામની આંખમાં. ગામ તો ગાલાવેલું કહેવાય. એને ઉઠાડ ભણાવવા એમાં તે કંઈ મોટી વાત. પણ આ ચતુર્ભજ જીવતો છે ત્યાં સુધી આ વાતને તમે દાટી શકશો નહીં. જોયો હવે ચતુર્ભજને. ચતુર્ભજ વળી કઈ વાડીનો મૂળો? એ તો હું તમને ખબર પાડી દઈશ કે ચતુર્ભજ કઈ વાડીનો મૂળો છે. થોડા દિવસમાં જ તમને જાણ થશે કે આ ચતુર્ભજ કોણ છે. જાણું છું. ચતુર્ભજ એટલે આભાસરીન પેઢીનો ઓશિયાળો વણોતર. આ અમૃતની ઓળખાણથી મુનિમના હોદ્દા લગી પહોંચેલો, ખડપટીયો અને અમૃતની જ દયાથી એ હોદ્દો ટકી રહેલો પામર પેટ ભરું. એકી સાથે અમૃતે ચતુર્ભજને 3 નવાજીશો ભેટ ધરી. પણ ચતુર્ભજના મોંની તો એક પણ રેખા બદલાતી નથી. હું પેટ ભરું એમ કે ચતુર્ભજ મૂછનો ઉછળતો કાકડો હોઠ વચ્ચે લેતા કહ્યું, આ ચતુર્ભજે જાત નીચોવીને તમારી પેઢીના પેટ ભર્યા છે. આસામી ડૂલ થવા બેઠી હતી ત્યારે આ ચતુર્ભજે એને તારી છે. ઘણી વાર એક સામટી હુંડીઓ આવી પડતી ત્યારે આબાસા નાણાં ભેટમાં આવી પડતા.
એવે ટાણે આ ચતુર્ભુજે આબરૂ સાચવી છે અને જીવણસા જેવા જોરુકા હરીફની સામે વ્યાજ વટાવ ભાંગી પડતો હતો. એમાંથી મારું લોહી રેડીને મેં ધંધો ટકાવી રાખ્યો. બીજું કાંઈ બોલવાનું બાકી નથી રહેતું ને? બાકી તો શું રહી ને બોલવાનું એ શું? મેં મૂર્ખાએ પારકાને પડના માણસો ગણીને આટલા ગધા મજૂરી કરી, ત્યારે તમે આટલા ચકદડિયા કરો છો ને? મેં ગમે તેવા કાળા ધોળા કરીને તમારા સૌના પેટ ભર્યા, ત્યારે તમે મને પંડને જ પેટ ભરું કહેવા આજે તૈયાર થયા ને? પેઢી સારું તે ગમે તેટલું કર્યું, પણ તારું પોતાનું ઘર ભરવામાં તે કાંઈ કમીના નથી રાખી, અને તમે વળી કમીના રાખી હશે. મારી વાત કરજેમાં, મારો ને તારો મોભો નોખો છે. તું એક વાણોતર છું એમ? ચતુર્ભુજ હજી એ મૂછો ચાવતો હતો. હા હા, વાણોતર જ છો. તારી ધાડમાં હજી મારા દીધેલા અન્નના દાણા છે. હું કહું એમ તારે કરવું જ પડશે. કુબાવાડીની વાત જો વાને કાને પણ ગઈ છે તો તારી ખેર નહીં રહે. એટલે એમ જ કે જે દિવસે એ વાત ત્રીજે કાને રેડાશે તે દિવસે આ દુનિયામાંથી તારા અંજણ ફૂટી જશે. તારા બાયડી છોકરા અંતરિયાળ રજડી પડશે. અમૃતનો રસ માતો નહોતો. જીવ ઉપર આવેલા જનોની પશુની પેઠે એ બોલતી જતી હતી. પણ ચતુર્ભુજ એમ કાંઈ ગાજ્યું જાય એવું નહોતું. અમૃત ભોરિંગ જેટલી ઝેરીલી હતી તો ચતુર્ભુજ પણ સામે ભોરિંગ જેવો જ દંશી હતો. ભોરિંગના લપકારામાં બેમાંથી કોઈ ખાટી જાય એમ નહોતું. ચતુર્ભુજે એ જ મક્કમ અવાજે કહ્યું, મારા અંજણ ખૂટનાર આ દુનિયા ઉપર છે જ કોણ? આ રહી અમૃત પોતે. તારા જેવા તો કેકને જીવતા ભોયમાં ભંડારી દઈશ. ઠાલા પડકા મારો માં, વહરા લાગો છો વહરા. માથે ચોટલાવાળીઓના ગજા નથી, ગુજ્જાસ નથી. મને ચોટલાવાળી ગણીને તું બોલો થઈને ભરમમાં રે જે માં હું. મારે ગજુ ને ગુજ્જાસ તારે જોવા છે. હા હા, બતાવો તો ખરા તમારું ગજુ, જોઈએ તો ખરા તમારી ગુજ્જાસ. કોક દી સાચી ભીડ ટાળે અમને એ ખપાવવામાં આવશો. ચતુર્ભુજે ચાનક ચડાવી એટલે અમૃત ઊભી થઈ અને પાછલે પગલે પછી પાસે પડેલી મજૂસ તરફ આગળ વધતી ગઈ. ચતુર્ભુજ હજી બોલતો હતો, તમારી તાકાત નથી. લે હમણાં જ તને તાકાત અને ગજ્જુ બેય દેખાડી દઉં એટલે તને નિરાંત થાય. મજૂસ તરફ જતાં પણ અમૃત બોલતી જતી હતી, નહીં બતાવું તો વળી તને ઓરતો રહી જશે. આટલું કહીને અમૃતે મજૂસના ચોરખાનામાંથી કાળા ભોજ સીસમની સવા હાથ લાંબી આકડી કાઢી. ચતુર્ભુજ આ આકડીથી પરિચિત હોય એમ ખડખડાટ હસ્યો. અમૃતને જરા આશ્ચર્ય થયું. બોલી, તું એમ ન સમજતો કે આ માત્ર ચોપડામાં લીટા આંકવાની આકડી છે? ના બાપુ ના, સારી પટ જાણું છું કે એમાં શું છે. 20 વર્ષ સુધી આ હાથના આંગળા વચ્ચે એ આકડી રમી છે. એ આકડીથી વ્યાજના કોઠા આંકીને મેં એના સીસમને જુઓ લીલું લપટ બનાવી દીધું છે. અને ફરી ચતુર્ભુજ ખડખડાટ હસ્યો. આ વખતના હાસ્યમાં અમૃતના ઉલ્લુપણાનો ઉપહાસ પણ વર્તાતો હતો. આ ઉપહાસ સાંભળીને અમૃત વિફરી. એણે આકડીનો એક ખૂણો મુઠ્ઠી દાબીને કશુંક ઉઘાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો. હવે તો ચતુર્ભુજનું હસવું માતું નહોતું, છતાં હાસ્ય વચ્ચે એ તૂટક બોલતો હતો. અરે રામ રામ, એટલું એ નથી જાણતા. એમ ડાબી કોર ન ફેરવાય. ડાબી કોર તો ઉલટાનું કઠણ ભીડાઈ જશે. જમણી કોર એના પેજ ફેરવો તો ઉઘડે. હં, એમ જ. હવે બરાબર, હવે આવડ્યું. એ તો એમ જ હાલે.
બાયડીઓ માણસને આવી યોજના વાપરવાનો મહાવરો નહીં ને, એટલે જરાક અઘરું પડે. હા, પણ હવે બરાબર આવડી ગયું હો. હા, હજી એક આટા બાકી હશે. ફેરવીએ રાખો. તમારે આટા થઈ રહેશે એટલે આખુડી ખબર પડશે. આવો ઓજાર કોઈ દી વાપરેલ નહીં એટલે બાયડીઓ માણસ જરાક મૂંઝાઈ જાય. આકડી ઉગાડવાની આખી ક્રિયા દરમિયાન ચતુર્ભજ જે ઉપહાસ ભર્યું સંભારણ કરતો રહ્યો, એના શબ્દે અમરત સળગી ઉઠી. જે માણસને પોતે અત્યારે પોતાની તાકાતનો પરચો બતાવીને ડામવા માંગતી હતી, એ જ માણસ એની મસ્કરી કરી ગયું. તેથી અમરતના રોષનો પાર ન રહ્યો. સગડા જેમ અને જોશ એકઠા કરીને અમરતે આકડીને છૂપું ઢાંકણું ખેંચ્યું. કાળી ભમ્મર ઘટાટોપ વાદળીઓમાંથી ઓચિંતો વિધુ લાગતાનું રૂપેરી શિરોટો બહાર આવે એમ આ કાળી શીશમ આકડીમાંથી એક તીક્ષ્ણ શસ્ત્ર તગતગી રહ્યું. અમરતની ધારણાઓ તો એવી હતી કે હથિયાર જોઈને ચતુર્ભજ કાં તો પાછો હટી જશે અથવા તો બીકનો માર્યો બારણા બહાર નીકળી જવા મળશે. જે ગણતરીએ અમરતે બારણા બંધ કર્યા હતા, અથવા તો મને માફ કરો, હું તમારી ગાય છું, કરતોકને આવીને મારા પગમાં પડશે અને કુબાવાળી વાત કોઈને નહીં કહું એવી કબૂલાત આપશે. પણ કમનસીબે અમરતની એકેય ધારણા સાચી ન પડી. જરાય થડકો ખાધા વિના ચતુર્ભજ તો ઉલટો વધારે બેફામ બનીને હસતો હતો. હવે તો આ ઉપહાસ અમરત માટે અસહ્ય બની ગયો. બોલી, બેકલીની જેમ ખી શું કર્યા કરે છે? હસતા શરમાતું નથી જરાય? હસવું નહીં ત્યારે શું રોવા બેસું? આટલા શબ્દો પણ ચતુર્ભજ હસવા આડે બેવડ વળીને માંડ ઉચ્ચારી શક્યો. હવે તો અમરતને કાળ ચડ્યો. બોલી, તારા નસીબમાં આજે સાચો સાય રોવાનું જ લખ્યું લાગે છે. મારા હાથમાં આ શું ચીજ છે એ દેખાય છે તને? હવે તો ચતુર્ભજને હસવાનો હાફ ચડ્યો હતો. એ તેણે જરા થાક ખાઈને માંડ ઓછો કર્યો, જેથી અમરતને એ કાંઈક જવાબ આપી શકે. એક લાંબો શ્વાસ હેઠું મૂકીને એણે કહ્યું, હા બાપુ, હા, હું આંધળો નથી કે તારા હાથમાં ભાલા જેવી અણિયારી ગુપ્તી છે. એ સાવ ભાળી ન શકો. તમારો ને આ ગુપ્તીનો નાતો આજકાલનો નવસવો હશે. મારો ને એના નાતો તો કડિયાના રમાડેલ ભાઈ જેવો ગણાય. હું સાવ ગૂઢ પંખ નથી કે ગુપ્તી જેવી ગુપ્તીને ભાળી ન શકું. આ ગુપ્તી તારું કાળજું વીંધી નાખશે. ખોટી વાત, સાવ ખોટી વાત. ચતુર્ભજે અજબ ભેદમાંથી ટી ઉપર ભાર મૂકીને કહ્યું, કાળજું વીંધાઈ જાતા વાર નહીં લાગે હો. અમરતે ધીમે પગલે આગળ વધતા ધમકી આપી, ગાંડા થાવ માં ગાંડા. મારા ને તમારા કાળજા આ ભવમાં કોઈ દી નહીં વિંધાય. કારણ કાં ભૂલી જાઓ તમે? મોટા ભાઈ, સારું તોલો અફીણ વાપરવા ટાણે મેં નહોતું કીધું કે આવા કામ કરવા સારું તો મારા જેવા લોઢાના કાળજા જોઈએ, અને તમારે પણ લોઢાના જ કાળજા છે એમ તમારી જીભે જ તમે કબૂલ કર્યું હતું. હવે તમે જ કહો કે આપણા બેયના લોઢાના કાળજા પાસે આવી સૂયા જેવી ગુપ્તીનું શું ગજું? ચતુર્ભજ જેમ ઉશ્કેરાતો જતો હતો તેમ અમરતનો ગુવાટ વધતો જતો હતો. આ ગુપ્તી તારા આંતરડા પીખી નાખશે. આ વખતે તો ચતુર્ભજ બેહદ હસ્યો અને બોલ્યો, બાપુ, મોઢેથી જ બોલીને ઠાલાશું કામ હિંસા કરમની રાવી બાંધો છો? અસુર સવારે ગોચરીએ નીકળતા વિમલ સુરી આવું સાંભળી જશે તો આ ઘરનો ઉમરો છોડી જશે. અમરતની ધીરજ આવી રહી હતી. એ લગભગ ચતુર્ભજની સામે આવીને ઊભી રહી
અને ગુપ્તીની અણી આગળ ધરી હોવા છતાં ચતુર્ભુજ ઉપર તો એની કશી અસર જ નથી થતી. જાણીને એ આકુળ વ્યાકુળ થતાં બોલી, આ ગુપ્તી હવે તો તારો પ્રાણ લેશે હું? હાશ, મારે એટલું જ જોઈએ છે. તમે જ મને આ જિંદગીમાં જીવતો નરકમાં નાખ્યો છે કે તમે જ મારા પ્રાણ લઈને આ નરકમાંથી ઉગારો તો તમારા જેવો ભલો ભગવાને નહીં. એટલું જ માગું છું. દેવી, આ જીવતા નરકમાંથી હવે તો મારો ઝટ છુટકારો કરો. આવા આક્ષેપો અને દોષારોપણો સાંભળીને અમૃતને હાડોહાડ ઝેર વ્યાપી ગયું. ચતુર્ભુજ એના બોલમાં આટલી બધી હદ વટાવી જશે એવો અમૃતને સપનેય ખ્યાલ નહોતો. પોતે જ જેને દૂધ પાઈને ઉછેર્યો હતો એ ભોરીન પોતાને જ ડંખવા આવશે એવી એને કલ્પના પણ નહોતી. હવે તો આ ભોરીને ઠાર મારી જ છૂટવો છે એમ અમૃતને લાગ્યું. આ ઝેરીલા જાનવરને હવે અહીંથી જીવતો જવા દેવામાં ભલીવાર નથી. એને હવે છૂટો મેલીશ તો જરૂર એ વખ ઘર મારી કરી ગારેલી મહેનત ધૂળમાં મેળવશે, મારી બાજુ ઊંધી વાળશે અને મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવશે. પસાર થતી હરેક ક્ષણ નિર્ણાયક બનતી જતી હતી. અમૃતને લાગ્યું કે પોતે ઘડેલી યોજનાનો સફળતાપૂર્વક પાર પાડવી હોય તો કોઈ ઉપાય દયા રાખવી પાલવે જ નહીં. ભલેને ચતુર્ભુજ મારો પ્રિય પાત્ર રહ્યો, આજે એ પ્રિય પાત્ર મટીને મારો સમૂહ વડી બનવા આવ્યો છે. મારી આડે માર્ગે રોકીને ઊભો છે અને મારા માર્ગમાં આડસ ઊભી કરનારાઓને તો સૌને મેં જરાય દયા દાખવ્યા વિના દૂર કરી નાખ્યા છે. તો આ બે દોકડાનો વણોત્તર તે વળી કોણ? અને એ વણોત્તરે પોતે જ ઉઠીને મને પાઠ નથી ભણાવ્યા કે આવા કામ કરવા સારું તો લોઢાના કાળજા જોઈએ. બીજો કશોય વિચાર કર્યા વિના માત્ર કર્મયોગમાં જ માનનારી અમૃતે આંખો ચમકાવીને ચતુર્ભુજની છાતી સામે ગુપ્તી ઉગામી. પણ અજબ છે, આ ચતુર્ભુજ છાતી સામે ઉગામેલી તકતકતી ગુપ્તી જોઈને લાગી રે થગડો ખાવો તો દૂર રહ્યો, પણ આ તો અત્યાર સુધીમાં નહોતો હસ્યો એટલા મોટા અવાજે હસી પડ્યો અને ભય ભયાનકતા અને ખુનેરજીનું વાતાવરણ સુંબળું ફૂંક મારીને જાણે કે ઓરડામાંથી ઉડાડી મૂક્યું અને એની જગ્યાએ બેવડ વળી વળીને થતી હસાહસીથી ઓરડાની હવાને ભરી દીધી. આ અનુભવથી અમૃત તો ઢકાઈ જ ગઈ. એના જોમ અને જોશ ઓસરી ગયા. ગુપ્તની મૂઠે ઉપર ચપોચપ ભંડેલી ધંગ મુઠ્ઠીના આંગળા પોચા ગાભા જેવા થઈ ગયા. એના જોરદાર કાંઠામાં જાણે કે ખાલી ચડી ગઈ હોય એમ એ કામ કરતું અટકી ગયું. માંડ માંડ હસવું ખાડીને ચતુર્ભુજ બોલી શક્યો, ઓય ઓય, સાવ આવા હૈયા ફોટા નીકળશો એમ મેં નહોતું ધાર્યું. એ હે ભાઈના ઘરમાં આવા જ અંદર કાર ભાડા કરજો. હું એમ બકું છું કે તમે આ જે હથિયાર મને મારવા આવ્યા છો એ હથિયારમાં ખેતરની ખરપી જેટલું જોર નથી. ચૂલામાં ઉભાર ભરવાના ચીપિયા કરતાંય આ તો નપાવટ છે. અરે, આંખમાંથી ભરાવાવાળા ખેપચાની ચટપટી આ તમારી ગુપ્તી કરતાં વધારે પાણીદાર હોય. હે હા, એમાં હેપતાઈ જવાની જરૂર નથી. આ તમારી ગુપ્તી મારી છાતીમાંથી આતડે તો શું પર લોહીનું એક ટસ્યોય નહીં કાઢી શકે. હે હા બાપુ, હા, ભગવાને તમને આંખ આપી છે તો આની અણી ઉપર તો નજર કરી જુઓ જરાક. મને તો તમે આંધળું ગટપંખ ગણો છો, પણ તમે એ છતી આંખે મારા જેવા કાં થાવ. અમૃતે ગુપ્તી ઊંચી કરીને એની અણી તપસવા માંડી. ચતુર્ભુજ ગુપ્તીને ઉદ્દેશીને એ જ ઉપહાસ ચાલુ રાખ્યો હતો. એ હે સાવ બુઢી,
લોઢાના મચકરા જેવી ભાગેલ મચુકાનો ભંગાર જ. એનાથી કોઈના કાળજું તો ન વિંધાય, પણ છોકરાઓને માઈ દાંડિયા રમવાની ગળભી ખોદતા એ મુશ્કેલી પડે. ગુપ્તીની ઉપર આંધળા ફેરવતા ફેરવતા અમૃતે પૂછ્યું, આની અણી કાણી બેવડ વાળી નાખી છે ભલા? બીજું કોણ હોય? કોણ? બોલી નાખ જઠ. કાળા કામનો કરનાર આ ચતુર્ભુજ પંડે જ. બીજું કોણ? આમ કેમ કરવું પડ્યું ભલા? દલ્લુ પેઢીએથી આ આકડી લેવા આવ્યો ત્યારે ઝટપટ એની અણી મારે ટીપી નાખવી પડી. કારણમાં તો શું બીજું? શ્રાવકના ઘરમાં આવું હિંસક હથિયાર શોભે? વિમલ સુરી કોક દી જોઈ જાય તો આવા ઘરને સંઘમાંથી બહાર કાઢી મુકાવે ને ભૂલે ચૂકે આવું હથિયાર મારા જેવા માણસ ઉપર વપરાઈ જાય તો ઠાલા તમે આવતે ભવે તેરી ચપીઓની પામો એમ? અમૃતના જવાબમાં હજી મરડ હતો. હા બાપુ, હા. એમ નહીં તો કેમ? મારે તો આગળ પાછળનો બધો એ વિચાર કરવો પડે ને. એ વિચાર ન કરતો હોત તો આવા માણસ મારા કુટુંબમાં મારા જેવાનો તો કેદનનો ઘડો લાડવો થઈ ગયો હોત. મેં તો માંડી જ રાખ્યું હતું કે કોકથી આ ગુપ્તી મારી છાતી સામે જ મંડાશે. સારું થયું ને મેં જે એને દસ્તે ટીપીને ભાંગલે ભંગાર જેવી કરી નાખી. તમારે હાથે એક જીવ હિંસા થતી રહી ગઈ, પણ એનું પુણ્ય મારે ખાતે ચડશે હું. અમૃત એની તો છોબેલી પડી ગઈ કે હવે એક અક્ષર સુદ્ધા ઉચ્ચારવાના એને હોશ ન રહ્યા. એના મોં ઉપરનું સગરું મારકડું તે જ ઉડી ગયું. ઠાલા ભોળા પડોમાં. હવે તમે ભોળા પડો એમાં મને જે શરમ જેવું થાય. આટલું કહીને ચતુર્ભુજે પોતાના લાંબા અભરખાની ઉપરના એક છુપા ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડી વાર પહેલાં સીસમની લાકડીમાંથી ચમકેલે વિદ્યુલતાના સિરોટેને ઝાંકો પાડી દેતી અસાધારણ ચમકવાળી ગુપ્તી ખેંચી કાઢીને બોલ્યો, લ્યો સાચી ગુપ્તી. અમૃત એક ડગલું પાછળ હટી ગઈ. બિસ્સોમાં, જરાય ગભરાવમાં. તમને મારવા સારું આ બહાર નથી કાઢી. મારે અસ્ત્રી હત્યા નથી વહોરવી. તીર્ય ચીપિયાથી હું બીવ છું. આ તો તમને મદદ કરવા કાઢી છે. તમે ભોળા ભોળો એ મારાથી ન ખમાય. સાચી ગુપ્તીના તેજ સામે અમૃતના તેજ ઉછળતા લાગ્યા. લ્યો આ ગુપ્તી ને વીંધી નાખો. મારું કાળજું. આટલા વર્ષ તમે આંખથી વીંધતા આવ્યા છો. આજે સાચો સાચ વીંધી નાખો એટલે હું ધન્ય થાઉં. ચતુર્ભુજે પરાણે અમૃતના હાથમાં પોતાની ગુપ્તી મૂકી. અમૃતે ખુલ્લી ગુપ્તીનો ખૂણામાં ઘા કર્યો. એના હૃદયમાં ચતુર્ભુજ માટે યુવાન વયનો ઉર્મી ઉછાળો ઘસી આવ્યો. ચતુર્ભુજ એ જ શાંત તેજે અમૃતને મહાત કરી રહ્યો હતો. અમૃતને મોંએથી ફરી એ જ શબ્દો બહાર પડ્યા, ચતુર્ભુજ તું ખરો ભારાડી છે. તારા જેવો જબરો માણસ મેં આજ દિવસે પણ આટલું બોલતા તો અમૃતનો ઉર્મી ઉછાળો એવો તો અદમય બની ગયો કે જાણે ઉઠીને ચતુર્ભુજને ભાથ ભરીને વળગી પડી. વર્ષો પહેલાં પતિને પાટું મારીને નાસી આવ્યા પછી આ યુવાન મુનિમને વળગી પડી હતી. એમ જ દમનની માફક ઉછળતી અમૃતની છાતીના ધબકારા ચતુર્ભુજે પોતાના અંગરખા સંસારવા સાંભળ્યા ત્યારે એને જરાક વસવસો થયો. આ અમરડીનું કાળજું લોઢાનું ખરું, પણ પાક્કા લોઢાનું નહીં. બરડ ધાતુનું લાગે છે. આવે ટાણે બટકી બેસતા વાર ન લાગે. આ બકણી કાળજે પારકી પેઢીના ભોગ વટા કરવા નીકળી છે.
ચૂલડાવાળીઓ ભોગવટા કરી જાય તો થઈ જ રહ્યું ને. અને છેવટે જથરભાજે મનમાં ચુકાદો આપ્યો. ગમે તેવી અજવાળી તોય રાત તો ખરી જ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.